આજરોજ એનએસયુઆઈ દ્વારા ડીઈઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। થોડા દિવસ પહેલા સીસી મહેતા ઓડિટોરિયમમાં એક પ્રોગ્રામમાં ડીઈઓ કે જે ક્લાસ 1 અધિકારી છે કે જે ભાજપના નેતાઓને જાહેરમાં પગે લાગી રહ્યા છે અને ભાજપના કાર્યકર બની ગયા છે, તેના વિરુદ્ધમાં આજરોજ એનએસયુઆઈએ ડીઈઓ કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા, સાથે આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ડીઈઓ કચેરી ખાતે મુકેશ પાંડેને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી। જે રીતે જોશો કે જિલ્લા શિક્ષણ અધિકારી જેઓ છે તે વડોદરામાં ભાજપી નેતાના પગ પકડે છે, તેઓના ચરણ સ્પર્શ કરે છે, આ કેટલું યોગ્ય કહેવાય? ક્યાંક ને ક્યાંક તમે જોશો કે આ દેખાય છે કે આ ભાજપના જ પિટ્ટુઓ છે અને તેઓ સાબિત કરી રહ્યા છે આ બધી વસ્તુથી। અને એ લોકોને અમે જણાવવા માંગીશું કે તમે જે છે આ ખુરશી પર બેઠા છો તો તમે નિષ્પક્ષ હોવા જોઈએ, ના કે આ રીતે તમે કોઈ ભાજપી નેતાઓના જઈને પગ પકડો। આ તદ્દન ખોટું છે ને આના લીધે જે છે વડોદરાની જનતાને ખૂબ જ ખોટો મેસેજ જઈ રહ્યો છે અને આ વસ્તુ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે, કારણ કે તમે જોશો કે આમનો જે પગાર જે થાય છે તે આ વડોદરાની જનતાના પગારમાંથી જે ટેક્સ કપાય છે તેમાંથી મળતો હોય છે, ના કે કોઈ ભાજપના નેતાઓ તેમને પોતાના ખિસ્સામાંથી આપતા હોય છે। એટલે આજે એનએસયુઆઈ જે છે અહીંયા માંગ લઈને આવ્યું છે કે તમે જે છે એક વિડીયો બનાવો અને જે છે વડોદરાની જનતાની જે છે તમે માફી માંગો।